નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્રામ પરમાણુય દળ વિશે જોયેલું, બરાબર. ચાલો, આજે લેક્ચર નંબર 3 ત્રીજો સ્ટાર્ટ થાય છે અને એમાં હું તમને શીખવાડું છું ગ્રામ આણ્વીય દળ. શું શીખવાડું છું? ગ્રામ આણ્વીય દળ. ચાલો, ગ્રામ આણ્વીય દળ કોને કહેવાય? તો ગ્રામ પરમાણુય દળમાં જેવું સમજાવ્યું હતું એવું જ. 1 મોલ પરમાણુના દળને ગ્રામ પરમાણુય દળ કહેવાય, તો 1 મોલ અણુના દળને ગ્રામ આણ્વીય દળ કહેવાય. એક્ઝેક્ટ એ જ વ્યાખ્યા છે કે 1 મોલ પરમાણુની જગ્યાએ અણુ, 1 મોલ અણુના જે દળ છે એ દળને ગ્રામ આણ્વીય દળ કહેવાય. શું કહેવાય? ગ્રામ આણ્વીય દળ કહે છે. 1 મોલ લેવાનો અને એનું તમે દળ શોધી નાખો એટલે એનું ગ્રામ આણ્વીય દળ કહેવાય. હવે તમને ખ્યાલ જ છે કે 1 મોલ અણુ એટલે Na જેટલા અણુ. તો અહીંયા મારથી એવું લખાય કે 1 મોલ અણુનું દળ ઇઝ ઇક્વલ ટુ Na અણુનું દળ. કેમ કે 1 મોલમાં Na જેટલા અણુ હોય એટલે Na અણુનું દળ, બરાબર. Na અણુનું દળ. ચાલો, માની લ્યો, સમજો, અહીંયા લખું, 1 અણુનું દળ 1 AMU છે. તો Na અણુનું દળ કેટલું થાય? તો કે Na ગુણ્યા A લખીએ, A AMU થાય. કેટલા AMU? A. 1 અણુનું દળ 1 AMU છે, તો Na અણુનું દળ કેટલું થાય? તો લખાય Na ગુણ્યા X AMU. ચાલો, X લખીએ. શું લખીએ છીએ? X લખીએ, અથવા A લખીએ ને, આપણે આણ્વીય દળ એમાં લખીએ તો A AMU લખીએ. ચાલો, ક્લિયર. હવે આ જે AMU છે, AMU એને આપણે ગ્રામમાં ફેરવીએ, બરાબર. તો શું લખીએ છીએ? તમને બધાને ખબર છે કે 1 AMU બરાબર 1/n ગ્રામ. તો A AMU બરાબર કેટલા થાય? તો A ગુણ્યા 1/n ગ્રામ. ઓકે. તો પછી અહીંયા હું શું લખું વિદ્યાર્થી મિત્રો? Na ગુણ્યા A ગુણ્યા 1/n ગ્રામ. ચાલો, N એ કેન્સલ કરી નાખો એટલે A ગ્રામ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? A ગ્રામ. ક્લિયર. તો 1 મોલ આણ્વીય દળ, 1 મોલ અણુનું દળ જો તમે ગ્રામમાં લખો તો એ ગ્રામ આણ્વીય દળ કહેવાય ને જો AMUમાં લખો તો એને આણ્વીય દળ કહેવાય. આટલો ફરક છે ખાલી, બહુ જાજો. બાકી કિંમત તો એક જ સરખી આવવાની છે, બરાબર ને? ઓકે. ચાલો, ઉદાહરણ તમને આપું એટલે ખ્યાલ આવે. દાખલા તરીકે તમારી માટે H2 માટે આપણે વાત કરીએ. ધારો કે H2 અણુ માટે, તો તમને બધાને ખબર છે કે H2 અણુનું આણ્વીય દળ 2 AMU થાય. આણ્વીય દળ પૂછ્યું હોય તો 2 AMU થાય. પછી એ આણ્વીય દળને ગ્રામમાં પૂછ્યું હોય તો 2 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ કરવા પડે. આણ્વીય દળને ગ્રામમાં ફેરવું. પણ જો તમને એ લોકો એમ પૂછે કે હાઇડ્રોજનનું મોલર દળ કેટલું H2નું, અથવા તમને એમ પૂછે મોલર દળની જગ્યાએ ગ્રામ આણ્વીય દળ કેટલું, તો તમારે જવાબમાં 2 AMU ને બદલે 2 ગ્રામ લખવાનું. શું લખવાનું? 2 ગ્રામ. કેમ કે ગ્રામ આણ્વીય દળ કે ગ્રામ પરમાણ્વીય દળ એ મોલર દળનો પ્રકાર છે. શેનો પ્રકાર છે? મોલર દળનો. એટલે એ ધ્યાનમાં રાખવું પડે. ચાલો, કેટલાક એક્ઝામ્પલ તમારી સામે મૂકું છું અહીંયા, તો એ એક્ઝામ્પલને તમે કહેજો મને કે આવી રીતનું આવે. ભાર શોધતા તો આવડવો જ જોઈએ. હા, ચાલો, દાખલા તરીકે અહીંયા H2 છે, અહીંયા CO2 છે, અહીંયા H2SO4 છે, અહીંયા HNO3 છે. ચાલો, આ કમ્પાઉન્ડ અણુ આપ્યા છે. ચાલો, એનું તમને પૂછી લેશે આણ્વીય દળ કેટલું, તમને પૂછી લેશે મોલર દળ કેટલું, અથવા એવું પૂછી નાખશે ગ્રામ આણ્વીય દળ કેટલું. મોલર દળ અથવા ગ્રામ આણ્વીય દળ કેટલું એવું પૂછી નાખે ધારો કે. તો શું કરવું? તો કંઈ ગભરાવાની જરૂર નથી. આપણે સીધી સાદી વાત જ આપણે અહીંયા શું કરવાના છીએ? લખવાના છે. એકદમ સીધી સાદી વાત. તમારે આ બધાના પહેલાં આણ્વીય દળ શોધી નાખવાના.
તો હાઇડ્રોજનનું આણ્વીય દળ જે છે એનો જવાબ આવશે 2. તો અહીંયા આવશે 2 AMU, પણ અહીંયા શું આવશે 2 ગ્રામ. CO2નું કાર્બન 12 ને ઓક્સિજન 16, તો 16 દુ 32 વત્તા 12 એટલે 44 થઈ જાય. તો 44 AMU એનું આણ્વીય દળ છે અને 44 ગ્રામ એનું શું છે આપણી પાસે? 44 ગ્રામ શું છે? બરાબર, મોલર દળ છે. શું છે? મોલર દળ. ઓકે, ક્લિયર? ચાલો, H2SO4 છે, H2SO4 તો 98 AMU. બરાબર, તમારે કેલ્ક્યુલેશન કરી લેવાની. 98 AMU. બરાબર, H2SO4 98 AMU. તો પછી એનાથી આગળ વધીએ અને અહીંયા લખીએ 98 ગ્રામ. ચાલો, રેડી? HNO3નું નાઇટ્રોજનનું 14, હાઇડ્રોજનનું એક 15, 16 દુ 32, 16 48 વત્તા 1 49 વત્તા 15 કરો એટલે લગભગ 63 AMU થશે. 63 AMU અને અહીંયા થઈ જશે 63 ગ્રામ. એક 63 AMU છે અને અહીંયા એક છે 63 ગ્રામ. ક્લિયર? ઓકે, ચાલો. એટલે આ રીતે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર, તો આ મોલર દળ અને આણ્વીય દળનો મેં તમને શું સમજાવ્યો છે? ડિફરન્સ. ચાલો, રેડી? હવે એક એક્ઝામ્પલ કરીએ આને રિલેટેડ, પછી તમને ડીપીપીને હું આપીશ, એની અંદર તમારે એ સોલ્વ કરવાના. બરાબર, ચાલો. સવાલ એવો છે, 96 ગ્રામ O3ના નમૂનામાં, 96 ગ્રામ O3ના નમૂનામાં, O3નો નમૂનો છે, એ O3ના નમૂના અથવા એ O3નો નમૂનો આપેલો છે. O3નો નમૂનો શું કરેલો છે? આપેલો છે. ચાલો, એ તમને પહેલો સવાલ પૂછશે, વોટ ઇઝ ધ મોલ? વોટ ઇઝ ધ નંબર ઓફ મોલ? ચાલો, પહેલો પ્રશ્ન તમને પૂછી નાખે તો કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું? તો ગભરાવાનું કંઈ છે જ નહીં, કેમ કે આપણું મોલનું સૂત્ર N બરાબર W/ના છેદમાં મોલર દળ અથવા આણ્વીય દળ. ચાલો, W છે 96 ગ્રામ, મોલર દળ 16 થાય ને, 48 એટલે 48. તો મોલ ઇઝ ઇક્વલ ટુ આવ્યું 2. મોલ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? 2. ચાલો, એ બરાબર, મોલ ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર, ચાલો. હવે તમને ધારો કે હું બી પૂછી લઉં. શું પૂછી લઉં? બી. બરાબર, તો ચાલો, બી એવું પૂછું કે અણુની સંખ્યા કેટલી? બરાબર, અણુની સંખ્યા કેટલી? એવો સવાલ તમને લોકો ધારો કે પૂછી નાખે. બરાબર, કે અણુની સંખ્યા કેટલી? તો આપણે પૂછીએ, બરાબર, અણુની સંખ્યા બરાબર ખાલી જગ્યા. ચાલો, તો એમાં કાંઈ ગભરાવાનું આવતું જ નથી. બરાબર, આપણું સૂત્ર જ છે મોલ બરાબર N/Na. સીધું જ. ચાલો, N શોધવાના, તો મોલની સંખ્યા 2, એને ઉપર જાય એટલે Na. બરાબર, એટલે જવાબ આવે 2Na. એની કિંમત મૂકીને કેલ્ક્યુલેશન કરી લેવાની. ચાલો, રેડી? હવે તમને પૂછી લે પરમાણુની સંખ્યા. ચાલો, કુલ પરમાણુની સંખ્યા. કુલ શબ્દ ન વાપર્યો એટલે કુલ જ સમજવાનું તમારે. પરમાણુની સંખ્યા કેવી રીતે શોધાય? બરાબર, તો ચાલો, તમને બધાને ખબર જ હોવી જોઈએ કે પરમાણુની સંખ્યા કેવી રીતે શોધવી. તો આપણે આગળ પણ શીખવાડ્યું છે કે એક અણુ હતા, એક અણુ, એમાં ઓક્સિજનના 3 પરમાણુ છે. કેટલા પરમાણુ? 3. એવા આપણે કેટલા અણુ શોધ્યા? 2 ગુણ્યા Na અણુ. 2 ગુણ્યા Na અણુ બરાબર કેટલા? બરાબર, 6 Na થાય. કેટલા Na થાય? 6. અને ડાયરેક્ટ જ અહીંયા તમે 3 વડે ગુણી દો તો પણ ચાલે, એ કોઈ મોટો ઇસ્યુ નથી. સમજ પડી ગયો? પછી છે ને, જે વિદ્યાર્થીઓને બરાબર સમજ ક્લિયર પડે છે એ લોકો આમ પણ કરી શકે. જો અથવામાં આવું થાય, શું થાય કે 1 મોલ બરાબર Na જેટલા પરમાણુ. આ ફિક્સ જ હોય 1 મોલ માટે. તો એવા 2 મોલ છે, તો 2 મોલ માટે કેટલા પરમાણુ? તો જવાબમાં શું આવે? 2 × Na જેટલા પરમાણુ. તો આ પણ આપણો આન્સર છે. બરાબર, આ પણ આપણો આન્સર છે. ક્લિયર થઈ ગયું? બરાબર, ઓકે. આવી રીતે કેલ્ક્યુલેશન કરવાની. બરાબર, સૂત્ર આવડવા જોઈએ. એવું સૂત્રથી જ દાખલો કરો, ઇઝી પડશે.
ચાલો હજી એક એક્ઝામ્પલ કરાવું તમને, બરાબર, એટલે ક્લિયર થઈ જાય. તમારે પહેલાં એક્ઝામ્પલની રકમ લખી દઉં છું, પછી વિડીયો પોઝ કરી દેવાનો, જાતે ગણવાનો, પછી વિડીયો આગળ જોવાનો, બરાબર. ચાલો સવાલ એવો છે, 49 ગ્રામ H2SO4નો નમૂનો આપેલો છે. H2SO4નો નમૂનો આપેલો છે. ચાલો પહેલો પ્રશ્ન પૂછી નાખે કે મોલ કેટલા. ચાલો પહેલો પ્રશ્ન પૂછી નાખે મોલ કેટલા, બરાબર. ચાલો તો શું કરવાનું, મોલ ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં આણ્વીય દળ. H2SO4નું આણ્વીય દળ રકમમાં આપેલું પણ હોય, નકર એમ કીધું હોય H બરાબર 1, S બરાબર 32, O બરાબર 16 ગ્રામ લેવા. પછી તમારે એના ઉપરથી કેલ્ક્યુલેશન કરી લેવાની, એટલે 98 આવશે, બરાબર. એટલે અહીંયા આપણે છે ને લખી આપીએ તમને કે H2SO4નું આણ્વીય દળ 98 છે, બરાબર. H2SO4નું જે આણ્વીય દળ છે એ આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 98 AMU. પણ આપણે આણ્વીય દળ શબ્દ નહીં વાપરીએ, હું એ શબ્દ વાપરીશ જ નહીં. H2SO4નું મોલર દળ બરાબર 98 ગ્રામ. ચાલો રેડી, આણ્વીય દળ એ લખાય, કાંઈ વાંધો નહીં, ગભરાવું નહીં. ચાલો હવે શું કરવાનું કેલ્ક્યુલેશન, તો ચાલો દળ છે 49, આણ્વીય દળ છે 98, 49 ભાગ્યા 98 એટલે 1/2, 1/2 એટલે 0.5. N ઇઝ ઇક્વલ ટુ 0.5. આ મોલ આવી ગયા, અડધો મોલ આવ્યો, ક્લિયર. ચાલો બીજો પ્રશ્ન તમને એમ પૂછી નાખે કે અણુની સંખ્યા કેટલી. તો અણુની સંખ્યાનું સૂત્ર આપણી પાસે છે જ, દરેક પાસે યાદ જ હશે. મોલ બરાબર N/Na. ચાલો રેડી, N/Na. ચાલો એનની સંખ્યા છે આપણી પાસે 0.5 એટલે 1/2. એન શોધવાના છે, કેપિટલ એન, અને પહેલાં છે Na. તો ચાલો Na ઉપર લઈ લઉં, તો N ઇઝ ઇક્વલ ટુ 1/2 Na, અથવા શું લખાય 0.5 ગુણ્યા Na. જો તમારે દાખલો NAમાં પૂછ્યો હોય તો NAમાં, અને જે રીતે પૂછ્યો રીતે કરવાનો. આ અણુની સંખ્યા મળી ગઈ. ચાલો રેડી, હવે બરાબર સમજો. સી પોર્શનમાં તમને આ વખતે એવું પૂછશે કે ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી. ઓક્સિજનના જે પરમાણુ છે એ પરમાણુની સંખ્યા કેટલી. તો હવે ધ્યાન રાખવાનું. તો કેવી રીતે ધ્યાન રાખીશું સર? જો એકદમ સિમ્પલ રીતે મગજમાં રાખજો. એક અણુ છે એમાં ઓક્સિજનના 4 પરમાણુ છે, બરાબર. આપણે જાણીએ છીએ કે એક અણુમાં અથવા એક અણુ ઇઝ ઇક્વલ ટુ 4 ઓક્સિજન પરમાણુ. એક અણુમાં 4 ઓક્સિજન પરમાણુ આપેલા છે. તો આપણી પાસે 0.5 ગુણ્યા Na છે ને, 0.5 ગુણ્યા Na અણુ હોય તો ત્યારે કેટલા પરમાણુ, અથવા ડાયરેક્ટ તમે 4 વડે ગુણી શકો. તમે ડાયરેક્ટ પણ 4, 0.5 એટલે 1/2 લખાય, ગુણ્યા Na ગુણ્યા 4, તો તમારો જવાબ આવશે 2 ટાઈમ્સ Na. આ આવ્યા ઓક્સિજનના પરમાણુની સંખ્યા. એવી રીતના સલ્ફરના પૂછ્યા હોય તો તમારે અહીંયા 1 વડે ગુણી દેવાના, 0.5 ગુણ્યા Na ગુણ્યા 1, સિમ્પલ છે. હાઇડ્રોજનના આવ્યા હોય, હાઇડ્રોજનના પૂછ્યા હોય તો ગુણ્યા 2 કરવા પડે, બરાબર છે. અને તમને એમ જ પૂછ્યું હોય કે પરમાણુની સંખ્યા, તો 4 ને 5 ને 2 7, તો ગુણ્યા 7 કરવા પડે. અથવા ઓક્સિજનના, સલ્ફરના, હાઇડ્રોજનના પરમાણુનો સરવાળો કરી શકાય. પણ આપણે સરવાળો કરતાં અહીંયા શું લખી દઈએ, 7, બરાબર. ચાલો ડી પોર્શન તમને પૂછશે, બરાબર. ડી પોર્શનમાં મૂકું. ચાલો શું કે કુલ પરમાણુની સંખ્યા. ચાલો તમને એવું પૂછી નાખે કે કુલ પરમાણુની સંખ્યા કેટલી. તો એકદમ સિમ્પલ લોજિક જ વાપરવાનું છે કે એક અણુમાં હાઇડ્રોજન 2, સલ્ફર 1 ને ઓક્સિજન 4, એટલે ટોટલ 7 પરમાણુ છે. તો શું લખાય અહીંયા કે એક અણુ
ઇઝ ઇક્વલ ટુ 7 પરમાણુ, તો પછી 0.5 Na અણુ બરાબર કેટલા પરમાણુ? તો શું થાય? 7 × 5 = 35 થાય ને, એટલે 3.5 Na જેટલા પરમાણુ. આ તમારો આન્સર. એટલે ઇન્ડિવિજ્યુઅલ પરમાણુની સંખ્યા પણ વિદ્યાર્થી મિત્રો તમને પૂછી શકે આ લોકો, ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ પણ. એટલે દરેક વિદ્યાર્થીઓએ એ રીતે પણ સમજવાનું. ક્લિયર? ઓકે, ચાલો હવે આપણે એક નવો કન્સેપ્ટ લઈએ, બરાબર? મોલનો છેલ્લો વિભાગ, અને એ છે એવોગેડ્રો સિદ્ધાંત. બહુ મહત્વનો સિદ્ધાંત છે, ચોપડીમાં પણ આપેલો છે એવોગેડ્રો સિદ્ધાંત, પણ આને બહુ ધ્યાન રાખવું પડે, કાળજીપૂર્વકનું કામ લેવું પડે આમાં. ચાલો, શું છે મિત્રો? એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે સમાન તાપમાને, તાપમાન બે વાયુ હોય અથવા બે કોઈ પદાર્થ હોય એનું તાપમાન સમાન હોય, સમાન તાપમાને અને સમાન દબાણે, સમાન તાપમાને અને સમાન દબાણે સમાન અણુ ધરાવતા, સમાન અણુ ધરાવતા બે વાયુના કદ સમાન હોય છે. બે વાયુના જે કદ છે વિદ્યાર્થી મિત્રો, એ કેવા હોય છે? સમાન હોય છે. તમે આવો નિયમ લખી શકો, સમાન તાપમાને સમાન દબાણે બે વાયુના કદ સમાન અણુ ધરાવે છે. તાપમાન અને ટેમ્પરેચર સમાન હોવું જરૂરી છે, એવું કાઉન્સમાં લખ્યું હોવું જોઈએ. સમાન તાપમાને અને સમાન દબાણે સમાન અણુ ધરાવતા બે વાયુ હોય, અથવા જેટલા પણ વાયુ હોય, અણુ સમાન હોય તો એના કદ સમાન હોય. પણ તાપમાન અને દબાણ એ એની મસ્ટ કન્ડિશન છે, એટલે દરેક વિદ્યાર્થીઓ એ પહેલાં સમજે, બરાબર? હવે હું તમને આ બાબતની સમજૂતી આપું કે આ કેવી રીતે, નિયમ કેવી રીતે આવ્યો. ચાલો એની સમજૂતી બરાબર સમજજો. વિદ્યાર્થી મિત્રો, એણે એમ કીધું કે તાપમાન અને કદ દબાણ સમાન હોય, બરાબર, તો સમાન અણુ હોવા જોઈએ. અણુ સમાન છે તો તમે વિચારો, જેના અણુ સમાન હોય ને એના મોલ સમાન જ હોય, કારણ કે એક મોલ હોય તો એમાં 6.022 × 10⁻23 અણુ જ હોય. તો એનો મતલબ એવો કે બે પદાર્થ હોય, એમાં બેમાં જો 6.022 × 10⁻23 જેટલા અણુ હોય, તો તમે એમ કહી શકો કે બેના મોલ સમાન છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અણુ સમાન હોય ને એટલે મોલ સમાન હોય. એટલે કહેવાનો મતલબ શું થઈ ગયો કે મોલ ચેન્જ ન થાય, મોલ કોન્સ્ટન્ટ જ રહે, એટલે મોલ બરાબર અચળ. વિદ્યાર્થી મિત્રો, દ્રવ્ય અવસ્થા નામનું એક ચેપ્ટર આવશે, એમાં તમને એવોગેડ્રો નિયમ એક આપવામાં આવશે, પીવી બરાબર એનઆરટી. અત્યારે આની જરૂર નથી, બરાબર? પીવી બરાબર એનઆરટીના દાખલાની જરૂર અત્યારે નહીં પડે હમણાં, બરાબર? પણ યાદ રાખવાનું, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો એમાં મેં તમને કીધું કે પી છે એ અચળ છે, સમાન દબાણ છે, બરાબર? તાપમાન પણ મેં તમને કીધું અચળ છે, સમાન તાપમાન સમાન દબાણ. આર તો ગેસ કોન્સ્ટન્ટ છે, વાયુ અચળાંક છે, અને અચળાંકનું મૂલ્ય અચળ જ હોય, એટલે વાયુ અચળાંક પણ કેવો છે? અચળ. તો વિદ્યાર્થી મિત્રો, જો આ ત્રણેય રાશિ અચળ હોય અને એમાં મોલ પણ કેવો છે? અચળ છે. મોલ પણ કેવો? અચળ. તો એનો મતલબ એવો થઈ ગયો કે આપણે કદ શોધવાનું. શું શોધવાનું? કદ. ક્લિયર થયું? બરાબર. તો આપણે કદ શોધીશું, બરાબર? ચાલો, અથવા આ રૂલ્સને આમ પણ સમજાય. જો આ રૂલ્સને તમે આવી રીતે પણ કરી શકો, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો વ્યવસ્થિત રીતે, કે એક મોલ આદર્શ વાયુ, આ છે ને એને આદર્શ વાયુ સમીકરણ કહેવાય. બધું દ્રવ્ય અવસ્થામાં આવશે, એટલે અત્યારે મગજ નહીં દોડાવતા. એક મોલ આદર્શ વાયુ છે, એ આદર્શ વાયુનું કદ એસટીપી એ સામાન્ય તાપમાન, સિમ્પલ ટેમ્પરેચર પ્રેશર, હમણાં સમજાવું બધું. એસટીપી કોને કહેવાય? એસટીપી એ અથવા એસટીપી પરિસ્થિતિએ, એસટીપી જે સિચ્યુએશન છે એ પરિસ્થિતિએ 22.4 લીટર જ હોય છે. કેવું હોય છે? 22.4 લીટર. અહીંયા પી ઇઝ ઇક્વલ ટુ બરાબર, અચળ મૂકો કોઈક દબાણ એસટીપીનું, આરની કિંમત મૂકો, ટીની કિંમત મૂકો, બરાબર? મોલ બરાબર 1 લઈ લ્યો,
તો વી બરાબર 22.4 લીટર જ આવે. બરાબર. એ કેવી રીતે આવે હું પણ તમને સમજાવું. જો સાંભળો. બરાબર. એસટીપીને શું કહેવામાં આવે? એસટીપીને પહેલી વસ્તુ, બરાબર, એસટીપીને શું કહેવામાં આવે? વિદ્યાર્થી મિત્રો, એસટીપી એટલે શું? તો એસટીપી છે ને, એક આયુપીએસસી નામની સંસ્થાએ એક પ્રમાણિત તાપમાન અને એક પ્રમાણિત દબાણ સૂચવેલું છે. બરાબર. એ હું તમને આખું ક્લિયર કરાવું. જો બહુ જૂના સાયન્સ પ્રમાણે, ઓલ્ડ પ્રમાણે, પ્રેશર બરાબર છે ને 1 એટમોસ્ફિયર લીધું છે, 1 એટમોસ્ફિયર, અને ટેમ્પરેચરને 0°C લીધું છે, એટલે 273 કેલ્વિન, કેલ્વિનમાં મૂકો તો. બરાબર. જે ન્યૂ મેથડ છે ને, ન્યૂ એસટીપીમાં જે ન્યૂ કન્ડિશન છે, એમાં પ્રેશરને એ લોકોએ બારના સંદર્ભમાં લીધું, 1 બાર લીધું. 1 atm બરાબર લગભગ ઓલમોસ્ટ 1 બાર જેટલું જ થાય. અને ટેમ્પરેચર છે ને એ 0°C રાખ્યું, 273.16 કેલ્વિન અથવા 273 કેલ્વિન. ક્લિયર? ઓકે. જો આ પરિસ્થિતિ રકમમાં આપેલી હોય અથવા એસટીપી પરિસ્થિતિ કીધી હોય તો ત્યારે જ આ બાબત લાગુ પાડવી. તમને આ ટેમ્પરેચર નહીં આપે, એ લોકો એસટીપી પરિસ્થિતિ જ આપશે, એ હું તમને સ્પષ્ટ કહી દઉં. મોટે ભાગે આવું હોય. તો તમે છે ને એ બધી કિંમત જો અહીંયા મૂકવાનો પ્રયત્ન કરો. ધારો કે પી બરાબર 1 બાર મૂકો, બરાબર, એન બરાબર 1 મોલ લઈ લઈએ, આર બરાબર 0.082 એની કિંમત છે, ટેમ્પરેચર બરાબર 273.16 કરો, તો તમારો જવાબ છે ને સમથિંગ 22.39 લીટર જેટલો આવે. બરાબર. તો પછી એને એપ્રોક્સિમેટલી 22.4 લીધું છે. એટલે છે ને વિદ્યાર્થી મિત્રો, 1 મોલ જે વાયુ છે, એ વાયુનું કદ છે ને, બરાબર, એ ઓલમોસ્ટ કેટલું લેવાનું? 22.4 લીટર એટ એસટીપી. એસટીપી જ લેવાનું. વાત બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર. 1 મોલ વાયુનું કદ એસટીપી એ 22.4 લીટર જ શું કરવાનું છે? લેવાનું છે. 1 મોલ વાયુનું કદ. ક્લિયર? 1 મોલ વાયુ તમને કીધો હોય ને એમ પૂછ્યું આનું એસટીપી એ કદ કેટલું? 22.4. ml પૂછ્યું 22,400. બરાબર. ચાલો. અને આના ઉપરથી પછી તમે એવું કહી શકો 22.4 લીટર બરાબર 1 મોલ, તો એલ લીટર બરાબર કેટલા મોલ? તો તમારું સૂત્ર શું બને? વિચારો કે મોલની સંખ્યા, નંબર્સ ઓફ મોલ ઇઝ ઇક્વલ ટુ વાયુનું કદ લીટરમાં, વાયુનું કદ લીટરમાં છેદમાં 22.4. છેદમાં શું આવશે? 22.4. વાયુનું કદ લીટરમાં અને છેદમાં 22.4. આ સૂત્ર યાદ રાખાય. અથવા આપણે શોર્ટ બનાવી દઈએ, એન બરાબર વી લીટર છેદમાં 22.4. 22,004 લ્યો, 22,400, તો એ તમને mlમાં મળે કદ. તો આપણું આ સૂત્ર મગજમાં રાખવાનું. ચાલો. એટલે હવે આના ઉપરથી એક જ વસ્તુ યાદ રાખવાની છે. મારે તમને થિયરી તો બતાવવી પડે ને, બરાબર. એટલે 1 મોલ કોઈ પણ વાયુ હોય, એસટીપી પરિસ્થિતિ હોય, તો એનું કદ 22.4 લીટર જ હોય, એ ફિક્સ છે. અથવા 22,400 ml જ હોય, એ ફિક્સ છે. બરાબર. આ સૂત્ર દ્રવ્ય અવસ્થા નામના ચેપ્ટરમાં આવશે. બરાબર. ચાલો. ક્લિયર? ઓકે. હાલો, હવે એક દાખલો ગણાવું તમને આને રિલેટેડ. આ દાખલાઓ છે આપણી પાસે, પણ એ પહેલાં એક બીજો દાખલો ગણવાનો છે. તો એક બીજા દાખલા આપણે અહીંયા ગણીએ છીએ. બરાબર. ચાલો જોઈએ કઈ રીતનું છે, બરાબર સમજો વ્યવસ્થિત રીતે. ચાલો, એક દાખલો. ઉદાહરણ તરીકે, ચાલો, બરાબર, એક આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે આ ઉદાહરણમાં. શું છે કન્સેપ્ટ? કે 1 મોલ હિલિયમ પછી O2 અને O3 ને એક પાત્રમાં સમાન તાપમાન અને સમાન દબાણે જોવામાં આવે, સમાન દબાણે લેવામાં આવે, સમાન દબાણે લેવામાં આવે છે. માની લ્યો એક પાત્રમાં 1 મોલ હિલિયમ છે, 1 મોલ ઓક્સિજન છે અને 1 મોલ ઓઝોન છે. તો એને સમાન તાપમાને અને સમાન દબાણે લેવામાં આવે છે. તો એમાં પહેલું
કે તો વાયુના કદનો ગુણોત્તર, ધ્યાન આપજો, વાયુના જે કદ છે એ કદનો ગુણોત્તર કેટલો થાય? તો કે 1:1:1. ત્રણેયના કદનો ગુણોત્તર એક જ થાય, કારણ કે ત્રણેયના મોલ સમાન છે. મેં હમણાં જ સમજાવ્યું, જો મોલ સમાન હોય તો અણુ પણ સમાન હોય, અને જો બધાના મોલ સમાન હોય તો એમાં કદ પણ સમાન હોય. તો પછી એવા સમયે મેં મોલ 1 કીધા છે, તો 1 મોલે કદ 22.4 લીટર થાય. તો એ 22.4, 22.4, 22.4 કરો તો એના કદનો ગુણોત્તર 1:1:1 જ આવે, કેમ કે 1 મોલ છે. ચાલો, હવે તમને અહીંયા બીજું પૂછું. ધારો કે અણુની સંખ્યાનો ગુણોત્તર, અણુની જે સંખ્યા છે એ અણુની સંખ્યાનો ગુણોત્તર શું છે? ચાલો, અણુની સંખ્યાનો ગુણોત્તર શું? તો એ પણ તમારે સમજવું પડે ને, કે બધાના મોલ સમાન છે એટલે અણુ પણ સમાન. ધારો કે 1 મોલમાં અણુ એને જેટલા હોય, એને જેટલા, બરાબર. તો પછી બધામાં એને જેટલા જ અણુ હોય, તો પછી એનો ગુણોત્તર એ 1:1:1 જ આવે, બરાબર. અણુની સંખ્યાનો ગુણોત્તર પણ કેટલો આવે? 1:1:1. અણુની સંખ્યા પૂછ્યું 6.022 × 10⁻23, ત્રણેયમાં એક હરખી, બરાબર. હવે સી પોર્શન છે ને એ વિચારવાનો. તમને એમ પૂછે કે પરમાણુની સંખ્યાનો ગુણોત્તર શું? પરમાણુની સંખ્યાનો ગુણોત્તર કેટલો? તો એમાં પણ વિચારવા જેવું છે, કારણ કે હિલિયમમાં 1 પરમાણુ, ઓક્સિજનમાં 2 અને ઓઝોનમાં 3. તો અણુની સંખ્યા બધામાં એક જ છે, તો પહેલામાં 1 જ રહેશે, બીજામાં 2 આવશે ને ત્રીજામાં 3 આવશે. એટલે 1:2 શું થઈ ગયું ભાઈ? 3. તો પરમાણુની સંખ્યાનો ગુણોત્તર 1:2:3. ક્લિયર? પણ 1 મોલ કીધું છે એટલા માટે. 2 મોલ કીધું હોય તો પછી એ રીતે કેલ્ક્યુલેશન કરવી પડે. તો આ મેં તમને એક ઉદાહરણ દ્વારા શું કર્યું છે સમજાયું. ક્લિયર? અને દરેક વિદ્યાર્થી મિત્રોએ છે ને, જો આ એક રિલેશન મગજમાં રાખવાનો દરેકે, કે મોલ બરાબર, તમને પહેલું જ સૂત્ર W/આણ્વીય દળ, એમ આવું આપેલું. બીજું સૂત્ર આપ્યું હતું મોલ બરાબર N/NA. ત્રીજું આપેલું મોલ બરાબર V/22.4, બરાબર. આ તમને મેં લાસ્ટ બધા જેટલા પણ ચલાવ્યા ને એ બધા સૂત્રની શું આપી છે સમજુ. આ સૂત્ર મોલ માટે છે. કોના માટે છે? મોલ. જે આ સમજી રાખે ને એને બધા દાખલા આવડે. હવે તમને દાખલા તરીકે આ W શું છે? તો W એ પદાર્થનું દળ, બરાબર. W શું છે? દળ અથવા વજન. N શું છે? N છે સ્પીસીઝની સંખ્યા. સ્પીસીઝની સંખ્યા, સંખ્યા શબ્દ વાપરેલો હોય, અણુય ચાલે ને પરમાણુય ચાલે. ચાલો, V શું છે? V તો કે કદ. શું છે? કદ. અને આ N શું છે? N તો કે મોલ, બરાબર. પણ આ જે કદ છે ને એ 22.4 લીટરે જોઈએ. હો, કેટલા લીટરે હોય વિદ્યાર્થી મિત્રો? 22.4 લીટરે. ચાલો, એક બહુ મોટો દાખલો ગણીએ, બરાબર. એક બહુ મોટો દાખલો આપણે ગણીએ. ચાલો, ઉદાહરણ તરીકે બરાબર સમજો. ઉદાહરણ શું છે? ઉદાહરણ એવો છે, 44.8 લીટર O3 વાયુને એક પાત્રમાં STPA લેવામાં આપી છે. જો આપી છે કન્ડિશન, STPA લેવામાં આવે છે, STPA લેવામાં આવે છે, બરાબર, અથવા STPA લેવામાં આવેલ છે. ચાલો, આ આપણી રકમ છે. હવે વારાફરતી પહેલો પ્રશ્ન એવો પૂછી નાખે, મોલ શું? મોલ બરાબર ખાલી જગ્યા. તો બિલકુલ ગભરાવાનું નહીં. આપણી પાસે લીટર છે તો લીટર અને મોલનો સંબંધ વાપરો. તો N = V/22.4, લીટર જ છે. તો V આપેલા છે 44.8, છેદમાં આપેલા છે 22.4, એટલે જવાબ આવે 2. તો મોલ બરાબર 2 થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, મોલ મળી જાય ને પછી તો બધું જ મળી જાય, બરાબર. મોલ તમે જો એક વખત શોધતા શીખી જાઓ, બરાબર, એટલે કોઈ પ્રશ્ન નથી. ચાલો, હવે દાખલા તરીકે તમને બીજો ક્વેશ્ચન કરું. બીજો ક્વેશ્ચન કે દળ બરાબર કેટલા? દળ બરાબર કેટલા? તો તમે અહીંયા ડાયરેક્ટ દળ પૂછ્યું હોય ને, ડાયરેક્ટ દળ, તોય ખબર પડે. W/m
છેદમાં વીના છેદમાં 22.4. અથવા પહેલાં મોલ શોધી નાખો અને મોલ પરથી એ દળ મળી જાય. મોલ પરથી દળ ઇઝી મળે, બરાબર. તો દળનું સૂત્ર મોલ બરાબર ડબલ્યુના છેદમાં એમ. ચાલો, મોલ આપ્યા છે 2, દળ લીધા શોધ્યા, ડબલ્યુ છે શોધવાનું, અને એમ બરાબર O3 એટલે 16 તાલી 48, એટલે અહીંયા કેટલા આવ્યા 48. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 96 ગ્રામ તમારો જવાબ આવે, 96 ગ્રામ આવે. અથવા શું લખાય, અથવા કદ છેદમાં 22.4 ડબલ્યુ બાય એમ. તો શું લખાય, ડબલ્યુ બાય એમ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં 22.4, બરાબર. ચાલો, ડબલ્યુ તમારે શોધવાનું છે. એમ છે તમારી પાસે 48, વી છે 44.8 છેદમાં 22.4, શું છે 22.4. તો આ ભાગ્યા 2 થઈ જાય એટલે તમારું ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 96 ગ્રામ આન્સર આવી જાય. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 96 ગ્રામ આન્સર આવી જાય. આ રીતે પણ થાય. ચાલો, સી પોર્શન પૂછી લે કે વોટ ઇઝ ધ નંબર્સ ઓફ મોલેક્યુલ્સ, અણુની સંખ્યા જણાવો. તો મોલ પરથી અણુની સંખ્યાનું સૂત્ર તમને ખબર જ છે કે એન બરાબર કેપિટલ એનના છેદમાં એન એ. તો મોલ 2 છે, કેપિટલ એન શોધવાના, એન એની કિંમત કાંઈ મૂકવી નથી, જો એ તમારે પરીક્ષામાં મૂકી લેવાની. 2 × NA, આ આપણું શું આવી ગયો જવાબ. મોલ ઉપરથી બધું જ આવી જાય અને એ ઇઝી પણ પડે. બાકી તમે બીજું સૂત્ર પણ વાપરી શકો. શું વાપરી શકો કે એનના છેદમાં NA, તમને કદ આપ્યું છે તો વીના છેદમાં 22.4. ચાલો, એન તમારે શોધવાનો છે. એન એને ઉપર લઈ લ્યો ને વી બરાબર 44.8 ગુણ્યા NA છેદમાં 22.4, બરાબર. તો n ઇઝ ઇક્વલ ટુ 2NA આવશે. n ઇઝ ઇક્વલ ટુ 2NA આવશે. ચાલો, આ સી થઈ ગયું, બરાબર. હવે ડી પોર્શન છે ને એમાં ધ્યાન રાખવાનું. તમને એમ પૂછે કે ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી. તો જો કે આમાં તો આ ખાલી એક જ ઓક્સિજન છે એટલે તે ઉપાધિ નથી. જો ઓક્સિજનમાં 3 છે ને 3, તો મેં તમને ડાયરેક્ટ કીધું હતું કે અણુની સંખ્યાને 3 વડે ગુણી દેવાના. અથવા આમ પણ લખાય ને કે એક અણુ બરાબર 3 ઓક્સિજન. તો 2 ગુણ્યા NA બરાબર કેટલા, તો કેટલા થશે 6NA. આ તમારો ડાયરેક્ટ સીધો શું આવી ગયો જવાબ. તો આવી રીતે દાખલો તમારે પૂછાય અને તમારે યાદ રાખવો પડશે, બરાબર છે, ક્લિયર. તો આ સૂત્રથી જ બધું કામ થાય, બરાબર. 2020 નીટ ગઈ એમાં પણ એવો ક્વેશ્ચન એકદમ ઇઝી પૂછાણો હતો, એ પણ આપણે ચર્ચા કરીશું, બરાબર. ક્લિયર થઈ ગયું, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો, હવે આને રિલેટેડ છે ને હું તમને એક ચાર્ટ દોરી દઉં, બરાબર. તમારે એ ચાર્ટ જો મગજમાં રાખો, બરાબર, તો પણ કોઈ વાંધો નથી, બરાબર. આરામથી તમને એ સમજાઈ જશે. ચાલો, હું અહીંયા લખી દઉં નંબર્સ ઓફ મોલ, એટલે કે મોલની સંખ્યા. ચાલો એવું લખી દઈએ, મોલની સંખ્યા. ચાલો, આ આપણો મેઇન ફંક્શનલ ભાગ છે. શું છે, મોલની સંખ્યા. મોલ એટલે આપણા દાદા, એમ સમજી લેવાનું, બરાબર. ચાલો, હવે તમે સમજો કે મોલમાંથી દળ શોધવું હોય. ધારો કે મોલમાંથી દળ શોધવું હોય, દળ એટલે ડબલ્યુ. તો તમને બધાને ખબર છે કે મોલમાંથી દળ શોધવા માટે તમારે એના મોલર દળ વડે ગુણવું પડે. દળમાંથી મોલ શોધવું હોય તો તમારે એને મોલર દળ વડે ભાગવું પડે. જે મેં આગળ સૂત્ર લખી દીધું ને એના ઉપરથી જ આ લખું છું. ચાલો, હવે શું કરીએ. ધારો કે તમારે મોલ પરથી પરમાણુની સંખ્યા શોધવી છે. મોલ પરથી પરમાણુની સંખ્યા શોધવી છે તો તમારે શું કરવાનું, ગુણ્યા NA કરી દો, બરાબર. એટલે તમને નંબર્સ ઓફ સ્પીસીઝ મળશે, એટલે કે સ્પીસીઝની સંખ્યા. એ અણુ હોય ને પરમાણુ હોય, બરાબર. શેની સંખ્યા, સ્પીસીઝની સંખ્યા, બરાબર. એ સ્પીસીઝની સંખ્યા તમને પૂછી લે. ચાલો, ઓકે. હવે સ્પીસીઝની સંખ્યા પરથી મોલની સંખ્યા શોધવી હોય તો ભાગ્યા એને કરી દેવાનું. ચાલો, રેડી, ઓકે. હવે આગળ જુઓ.
મોલ ઉપરથી તમારે કદ શોધવું છે. વાયુ જે છે એ વાયુનું કદ એસટીપીએ શોધવું છે અને એ લીટરમાં શોધવું છે. એસટીપીએ લીટરમાં. તો મોલ પરથી વાયુનું કદ શોધવું હોય તો ગુણ્યા 22.4 કરી દો, અને કદ પરથી મોલ શોધવા હોય તો ભાગ્યા 22.4 કરી દો. બરાબર, શું કરી શકાય? ભાગ્યા 22.4. ક્લિયર? તો આ સૂત્ર જે મેં તમને અહીંયા કરાવ્યું એ સૂત્ર જ છે, બીજું કંઈ વસ્તુ નથી. ક્લિયર થઈ ગયું? બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આ બાબત ક્લિયર રાખવાની, એક્ઝેક્ટ સમજો તો જ તમને એ બાબતને બરાબર મગજમાં આવશે. આ ચાર્ટને બરાબર શું કરવાનો? સમજવાનો. ક્લિયર? તમને આમાંથી ઘણા બધા નાના નાના પ્રશ્નો હું પૂછી શકું. તમને ફોર એક્ઝામ્પલ અહીંયા એવો ક્વેશ્ચન પૂછું કે 98 ગ્રામ, ચાલો 98 ગ્રામની જગ્યાએ 49 ગ્રામ લખીએ. 49 ગ્રામ H2SO4 બરાબર ખાલી જગ્યા લીટર, ખાલી જગ્યા લીટર કદ, કાઉન્સમાં લખ્યું જ છે એસટીપીએ. ક્યારે? એસટીપીએ. તો એમાં ક્યાં ગભરાવાની જરૂર છે? બરાબર. ચાલો આપણે મોલ પરથી શોધી શકીએ ને, પહેલાં મોલ શોધી નાખવાના. તો મોલ બરાબર ડબલ્યુના છેદમાં એમ. ચાલો ડબલ્યુ છે 49, દળ આણ્વીય દળ થાય 98, તો મોલ આવ્યા 0.5, તો 0.5 મોલ મળી ગયા. ક્લિયર? ઓકે. હવે તમારે શું શોધવાનું છે? એસટીપી એ કદ. તો આપણું સૂત્ર શું છે? બરાબર, મોલ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં 22.4. 22.4 ને ઉપર લઈ લ્યો એટલે વી બરાબર 11.2 લીટર. આ તમારો જવાબ આવી ગયો. સીધી રીતે શોધી શકાય, એમાં કંઈ એટલે કંઈ લોજિકલ નથી. બરાબર. કોઈ પણ રીતના પ્રશ્નો તમને પૂછે, ઉદાહરણ તરીકે તમને એવું પૂછી નાખે, ધારો કે 3.011 ગુણ્યા 1023 અણુ ધરાવતા H2SO4નું દળ ખાલી જગ્યા થાય. ચાલો ધારો કે મારો આવો ક્વેશ્ચન છે. તો મને આપ્યું છે અણુની સંખ્યા અને મારે શોધવું છે દળ. તો હું સીધું જ સૂત્ર વાપરું. પહેલાં મોલ શોધી નાખું તોય ચાલે ને, મોલ શોધી નાખું તોય ચાલે. બરાબર. મોલ બરાબર અણુની સંખ્યા n/Na. ચાલો n બરાબર 3.011 ગુણ્યા 1023, Na બરાબર 6.022 ગુણ્યા 1023. આ બે કેન્સલ કરી નાખ્યા. બરાબર. તો જવાબ આવ્યો મોલનો કેટલો? 1/2. બરાબર. ચાલો હવે એના ઉપરથી આપણે દળ શોધવું. તો મોલ બરાબર ડબલ્યુના છેદમાં એમ. ચાલો રેડી. ચાલો n બરાબર 1/2 છે, ડબલ્યુ શોધવું છે. H2SO4નું આણ્વીય દળ 98 છે, તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 49 ગ્રામ જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો. આમેય થઈ શકે. અને તમે ડાયરેક્ટ એ અણુની સંખ્યા પરથી દળનું સૂત્ર વાપરી શકો. કઈ રીતે? જો અણુની સંખ્યા એટલે n/Na અને દળ એટલે W/m. તો આ બેયનું સૂત્ર ભેગું કરીને વાપરો તો સીધો જવાબ આવે. તમારે મોલ શોધવા ન પડે. પણ મોલથી તમે જાઓ ને એટલે ભૂલ થવાની સંભાવના બહુ ઓછી હોય છે. બરાબર. મોલથી તમે જશો એટલે ભૂલ થવાની સંભાવના કેવી હશે? ઓછી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે. બરાબર. ચાલો